નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ફાઇનલી આપણે ધોરણ 10નો પૂરક પરીક્ષાનો એટલે કે રિપીટર એક્ઝામનો ટાઈમ ટેબલ આવી ગયો છે, કાર્યક્રમ આવી ગયો છે, કયા તારીખનું કયું પેપર છે, બધી જ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર જણાવીશું. જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જો તમે ગણિત એટલે કે બેઝિક ગણિત અને વિજ્ઞાનની અંદર ફેલ હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે આપણે બેઝિક ગણિત અને વિજ્ઞાનના તમને બેઝિક ગણિતની અંદર 100% પાસ થઈ જાય એ રીતના બધા જ મેથડ અને ટિપ્સ આપેલી છે. તો તમારી ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરવાની છે અને આપણી ટિપ્સને ફોલો કરવાની છે. ઓકે, તમારા જે બીજા મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. જો મિત્રો આપણે જોઈશું કે તમારે પૂરક પરીક્ષા જે આવનારી 24/6 એટલે કે 24 જૂનથી શરૂ થવાની હતી, અને સમય બધામાં સરખો રહેશે. સમય રહેશે સવારે 10 વાગ્યાથી બપોરના 1:15 વાગ્યા સુધીમાં. ઓકે, સવારે 10 વાગે પેપર શરૂ થશે, 1:15 એટલે કે 3 કલાક ને 15 મિનિટ તમને સમય મળશે. 24/6/2024ના રોજ પ્રથમ ભાષાના બધા વિષયો, મતલબ અંગ્રેજી હોય, જેને હિન્દી હોય, જેને મરાઠી હોય, જેને ઉર્દૂ હોય, જેને ગુજરાતી હોય, જેમને પ્રથમ ભાષાના વિષયો છે ને એ બધાને 24/6ના રોજ પેપર શરૂ થશે. હવે તમને કન્ફ્યુઝન રહેતું હોય કે અમારે કઈ ભાષા છે અમને સર ખબર જ નથી, તો તમારી જે ટેક્સ્ટ બુક છે ને એની ઉપર લખેલું જ હશે પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા, આ રીતનું. તમારે જે વિષય હોય, હિન્દી હોય તો હિન્દીનું જોજો, અંગ્રેજીનું હોય તો અંગ્રેજીનું જોજો, ગુજરાતીનું હોય તો ગુજરાતીનું જોવાનું કે કાઉન્સની અંદર શું લખેલું છે, પ્રથમ ભાષા, અંગ્રેજીમાં સેકન્ડ લેંગ્વેજ લખેલું છે, એ રીતના તમે જોઈ નાખજો. ઓકે, પછી 25 તારીખના બીજા દિવસે તરત જ પેપર છે. એ પેપર છે તમારે અંગ્રેજીનું દ્વિતીય ભાષાનું. જે વિદ્યાર્થીઓને અંગ્રેજી દ્વિતીય ભાષામાં છે એમને 25/6ના રોજ પેપર છે. ઓકે, ત્રીજા નંબરનું પેપર છે આપણે 26 તારીખના, કોઈ રજા નથી. 26/6/2024ના રોજ તમારે પેપર છે વિજ્ઞાન અને ટેકનોલોજીનું, એટલે કે વિજ્ઞાનનું પેપર છે, યાદ રાખજો. ઓકે, જે વિદ્યાર્થીઓને વિજ્ઞાનની અંદર ફેલ થયા છે એમને 26 તારીખનું પેપર છે. તમારે એક સ્ક્રીનશોટ લેવો તમે લઈ લો, કારણ કે રોજ તમારે વિડીયો કે સર્ચ કરવાની જરૂર પડે નહીં. તમારે સ્ક્રીનશોટ લીધેલો છે તો તમને ખ્યાલ આવી જશે કે તમારે કયા દિવસે પેપર છે. પછી જુઓ, ડાયરેક્ટ રજાઓ છે. ડાયરેક્ટ 1 તારીખના એટલે કે 1 જુલાઈ 1/7/2024ના રોજ સામાજિક વિજ્ઞાનની અંદર જે વિદ્યાર્થીઓ ફેલ છે એમને સામાજિક વિજ્ઞાનનું 1/7/2024ના રોજ પેપર છે. પછી 2/7/2024ના રોજ ગુજરાતીની અંદર એ પણ દ્વિતીય ભાષા. હજુ કહું છું, જો તમને કન્ફ્યુઝન રહેતું હોય કે તમારે કઈ ભાષા છે, ટેક્સ્ટ બુક જોવાની, એની અંદર ભાષા લખેલી જ હશે, એ જ તમારે પેપર આવશે. પ્રથમ ભાષા હોય તો પ્રથમનું, દ્વિતીય ભાષાનું હોય તો દ્વિતીય. ઓકે, અને 3/7/2024ના રોજ સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેનું ભેગું જ છે. જેમ બોર્ડ એક્ઝામમાં સ્ટાન્ડર્ડ અને બેઝિકનું બંનેનું એક સાથે પેપર હતું, એવી જ રીતના 3/7/2024, યાદ રાખજો, 3/7/2024ના રોજ સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતનું પેપર છે જ. ઓકે, અને 4/7/2024ના રોજ હિન્દીનું દ્વિતીય ભાષાનું. હવે જુઓ, આમાં પ્રથમ ભાષામાં જે વિષયો આવી ગયા ને એ હવે આપણે દ્વિતીય ભાષાના જેટલા પણ વિષયો છે એનું છે, સિવાય ક્યાંનું અંગ્રેજી અને ગુજરાતી, આ બંનેના અલગ અલગ છે, યાદ રાખજો. સિવાય અંગ્રેજી અને ગુજરાતી, કારણ કે અંગ્રેજીનું દ્વિતીય ભાષાનું પેપર છે 25/6/2024ના, અને ગુજરાતીનું દ્વિતીય ભાષાનું પેપર છે 2/7/2024ના. હિન્દી દ્વિતીય ભાષાનું બીજા બે વિષય જે બાકી હોય પ્રથમ ભાષામાં, જે ઉર્દૂ, મરાઠી, જે પણ ભાષા હોય એ બધી જ ભાષાઓનું પેપર 4/7/2024ના રોજ છે. તો એકવાર સ્ક્રીનશોટ લઈ લો, તમને કામ લાગે. ઓકે, અને ફરી કહું છું, જો તમે વિજ્ઞાનની અંદર કે બેઝિક ગણિતની અંદર ફેલ હો તો તમારા માટે ઘણા બધા યુઝફુલ વિડીયો હું હાલથી બનાવું જ છું, ઓલરેડી અપલોડ કરેલા જ છે. અને ખાસ કહી દઉં, જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી જેવો પણ આપણે યુઝફુલ વિડીયો અપલોડ થાય એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. ઓકે, તમારા જેટલા પણ જે રિપીટર વિદ્યાર્થી મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરી દો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ બધાનો કાર્યક્રમ આજે આવી ગયેલ છે. ઓકે, તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ. વિડીયો યુઝફુલ થયો તો વિડીયોને લાઇક કરજો. ઓકે.